નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા દ્વારિકાધી રામચંદ્ર ભગવાન વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. મૈત્રેય ઉવાચ ધ્રુવસ્ય ચોત્કલઃ પુત્ર પિતરી પ્રસ્થિતે વનમ સાર્વભૌમ શ્રિયં નૈચ્છત અધિરાજાસનમ પિતુઃ. મૈત્રેય મહારાજ વિદુરજીને હવે ભક્તરાજ ધ્રુવજીના વંશના ચરિત્રની કથા સંભળાવે છે. ધ્રુવ મહારાજ એમણે પોતાના પુત્ર ઉત્કલને ગાદી સોંપી અને વનમાં પધાર્યા. પણ એ ઉત્કલને રાજ્ય સુખ, રાજ્ય ભોગ, ગાદીની ઈચ્છા નહોતી, જેથી કરીને એણે એ સંભાળીને અને એટલે જ એ ધ્રુવજીના બીજા રાણીના પુત્ર હતા વત્સર, એને રાજા બનાવ્યા છે. એ વંશમાં ચક્ષુષ કરીને રાજા થયા છે, જે ચક્ષુષ મનુ તરીકે પણ પ્રસિદ્ધ થયા છે. 7 મન્વંતર હોય ને, એમાંથી એક મનુ ચક્ષુષ છે. એ આ ચક્ષુષ એ વંશમાં અંગરાજા થયા છે. અને અંગરાજાને ત્યાં એક દીકરો થયો છે વેન. એ વેન દુરાચારી છે, દુષ્ટ છે, બધાને પીડા કરનારો છે, નાના નાના બાળકોને મારી નાખે છે, ખરાબ સ્વભાવ છે. એ પુત્ર હતો વેન. એવા કુપુત્રથી કંટાળીને મહારાજા અંગ એક દિવસ રાત્રિના સમયમાં બધું જ છોડી અને કંટાળીને વનમાં ચાલ્યા ગયા છે. આટલી વાત કરી એટલે વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને એમ કહ્યું, હે મહારાજ, અંગ મહારાજ તો મહાન ભક્ત હતા. અંગરાજા ધર્મનિષ્ઠ હતા અને તસ્ય શીલનિધે સાધો બ્રાહ્મણસ્ય મહામન. એવા મહામના શીલથી યુક્ત બ્રહ્મણ્ય દેવ, બ્રાહ્મણ સાધુ, ગાયોની પૂજા કરનારા, કોઈના દુઃખને દેખી નહીં શકનારા એવા રાજવી અંગને ત્યાં આવી પ્રજા કેમ થઈ? આવો દીકરો કેમ થયો? એવા દીકરા થવામાં પણ કંઈક ને કંઈક ખામી તો જરૂર હશે ને હે મહારાજ. તો એનું શું કારણ? એ કથા તમે અમને સંભળાવો. એટલે એમ કીધું છે કે જે અંગના પત્ની હતા ને, એના પિતા મૃત્યુ આમાં બતાવ્યું છે. એ અધર્મ સર્ગથી યુક્ત હતા. એની દીકરી એ અંગરાજાના પત્ની, એનો દીકરો વેન. એ વેન એની માં ઉપર ઉતર્યો હતો. એ વેન એનામાં એની માના બાપના ગુણો, દોષો આવ્યા હતા, જેથી કરીને એ દુરાચારી, અધર્મી, દોષોથી ભરપૂર હતો. આપણે પણ આજે એમ કે છે આ એના મા જેવો છે, બાપ જેવો છે, સ્વભાવમાં ખીજાળ વગેરે વગેરે.
લોહીના ગુણો આવે છે, 7 પેઢી સુધી રોગ આવે છે. ઘણા બધા રોગો હોય છે, નામ લેવા જેવા કંઈ છે નહીં. જેને એવો રોગ થયો હોય એની માને રોગ ન હોય, એના બાપને રોગ ન હોય, પણ એ જેને રોગ થયો હોય એની માની માન એની માને હોય તો પણ થાય છે. એના બાપના બાપના બાપને હોય. સ્વભાવો આવે છે. એક વીર્યના ટીપામાં કેટલી બધી શક્તિ હશે કે 5-5, 7-7 પેઢી સુધી સ્વભાવ આવે. આ એનો હગ્ગો ભાઈ છે એ ખબર ન પડે, હોય એની બેનનો દીકરો. બેનનો દીકરો હોય તો મામા જેવો વાન હોય, મામા જેવું મોઢું હોય, મામા જેવો સ્વભાવ હોય. અને આપણે પણ ઘણા વખત ભૂલા પડી જાય, આ છે તારા ભાઈ? તો કે ના, એ મારા મામા થાય. તો આપણને એમ થાય કે એની બા અને એ ભાઈ હરખાય છે, તો આ ભાણીઓ મામાના જેવો લાંબો સ્વભાવ, કાળો અને વાન, મોઢું, ખબર ન પડે ભાઈ છે કે ભાણે જ છે. હા, તમે બધું જોતા હો. એટલે પ્રથમના 27ના વચનામૃતમાં મહારાજે લખ્યું કે ભગવાનને ભજવાની તો બધાને ઈચ્છા છે, પણ આવી રીતે જો ભગવાનનો મહિમા સમજે તો ભગવાનનું ભજન સેજે થાય. કે આવા મોટા ભગવાન, કેવી એની શક્તિ, કળા અપરંપાર, વાલા એમાં પહોંચે નહીં વિચાર. કાગ બાપુનું આ ભજન ભગવાનની ઐશ્વર્ય શક્તિને બતાવનારું છે. મોરના ઈંડામાં રંગ મોહન કેમ પૂરા કીર્તાર. અણુમાં આખો વડ સંકેલો, એક નાના રાયના દાણાથી પણ ઝીણું બી, એમાં ઘેઘૂર વડલો કઈ રીતે કુદરતે સમાડ્યો છે. હા પુત્રવેન, આવો દુરાચારી હતો. માતા પિતાની અસર તો ચોક્કસ થાય છે, સાથે સાથે એને મિત્રો કેવા છે, સંગ કેવો છે, વાંચન કેવું છે, એના લેણદેણ કેવા છે, એ કેવો સહવાસ કરે છે, એનો ખોરાક કેવો છે, ઘણી બધી અસર ઉપર સારા નરસા ફળ થાય છે. સારી જમીન હોય, બિયારણ સારું હોય, પાણી ખૂબ હોય તો પણ ફળ સારા અને જાજા આવે, ફળદ્રુપ એવું ન બને. વાતાવરણ અસર કરી જાય, રોગ આવી જાય, બકરા ખાઈ જાય, ભાંગી નાખે. બધું સારું હોવા છતાં સારું એનું પરિણામ આવે એવું નથી. ઘણી બધી અસર થતી હોય છે. એમ કહેવાય છે, એને જ્યારે દીકરો નહોતો અંગરાજાને, ત્યારે એને થોડુંક મનમાં દુઃખ હતું, કરે મારે દીકરો નથી. દરેક સંસારીને 2-4-5 વર્ષ સુધી રાહ જોવે, પછી ન હોય એટલે થોડુંક એવી તો ઈચ્છા રહે, ભગવાનના ભગત હોય તોય, કે ભગવાન આપણે ઘરે પારણિયા બંધાવે, એ સત્સંગ રાખે. આપણે તો સાધુની સેવા કરીએ છીએ, પણ અમારા વંશ પરંપરામાં પણ દીકરાઓ સત્સંગ રાખે, સાધુ ને ભગવાનને રાખે. મારે ઘેર સંતો રહે સામટા, નિત્ય ગુણ તમારા ગવાય માગું વરનાથજી. પુત્રની જોડ દેજો. આપણે ગાઈએ છીએ પદ, એ કેવા મુક્ત હતા, તો પણ આવી ભાવનાથી પણ અમારો વંશ, અમારામાં સત્સંગ, અમારે આંગણે સાધુ સંતો આવતા રહે, ભગવત ભક્તો સજ્જનો આવતા રહે, એની સેવાઓ થતી રહે. એવી ભક્તિ ભાવથી પણ સંસારી ભક્તજનોને ઈચ્છા રહેતી હોય. કોક એવા ભક્તો હોય અતિ નિષ્કામ, કે જેને ભગવાનની ઈચ્છા, બસ આપણે ભજન કરીએ જેમ પ્રભુની ઈચ્છા, એવા પણ હોય હો. આજે ઘણા બધા. અને અંગરાજાના પત્નીને ગર્ભ રહ્યો છે, એ આવો દીકરો છે. કંટાળીને એક વખત એ વનમાં ચાલ્યા ગયા છે. ત્યારે એવું બોલ્યા, પ્રાયેણા અભ્યર્ચિતો દેવો એ પ્રજા ગૃહ મેધિના કદપત્ય ભૃતમ દુઃખમ એન વિંદતી દુર્ભરમ. અંગરાજા એવું બોલે છે, મને એમ થાય છે કે જેને ખરેખર દીકરાઓ નથી ને એ બહુ ભાગ્યશાળી છે. પેલા નહોતો તો એ પ્રાર્થના કરતા હતા, પણ આવો થયો ને એટલે કંટાળો આવ્યો.
કે જેને ખરેખર પરજા નથી ને એ બહુ ભાગ્યશાળી છે. અને કદાચ પરજા હારી હોય ને એના કરતા કપાતર હોય વધારે હારા, એમ કીધું હો. હા, કદપત્યમ વરમ મન્યે. કેમ? સદપત્યાત શુચામ પદાત નિર્વેદ્યેત ગૃહાન મર્ત્યો યથ ક્લેશયંતી ગૃહા. એ હારા દીકરા હોય, કયાગરા જીવરા ડાયા તો બંધન થઈ જાય, આસક્તિ રહી જાય. પણ ગાળે ઉઠાડતા હોય ને ગાળે બેહારતા હોય, ખાવાય ન દેતા હોય, નોખા કાઢતા હોય, બધું પડાવી ગયા હોય. બાપા બાપા અમે તમને હાંસવું છું, બાપા અમે તમને હાંસવું છું, એમ કરી કરીને બધું લઈ લીધું હોય, મીઠું મીઠું બોલી અને પછી બધું દઈ દીધા પછી, એટલે એમાંથી વૈરાગ થઈ જાય. ગૃહસ્થ આશ્રમ છે એ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટેનું એક મોટામાં મોટું સાધન છે. તેમ છતાંય ભગવાનના ભક્તો 3 પ્રકારના હોય છે. એક તો એકનાથ મહારાજ જેવા, એક તુકારામજી જેવા અને એક નરસિંહ મહેતા જેવા. એકનાથ મહારાજને પત્નીની અનુકૂળતા હતી તો પ્રભુની કરુણા માની, હે ભગવાન તમારે બધી અનુકૂળ, મારી પત્ની પુત્રો બધા અનુકૂળ છે તો હું તમારું ભજન કરું છું, સેવા કરું છું, મને હા બધું સારું છે તો હું કરી શકું, એટલે તમારી દયા. તુકારામજીને બધું અવળું હતું તો શેરડીનો હાટો હોય તો એને જે મારે વાહામાં તે 2 બટકા થઈ જાય, સારું કર્યું લાઈને બટકા કરવા નહીં. એવું સાંભળ્યું છે, એવું ચરિત્ર છે. તોય પણ ભગવાનની દયા કે સારું હોત તો બંધાઈ જાત, આવું છે તો આપણે બંધન નો થાય ને યત કરે. એમાં યત કરવા જાય છે ને તો યત નથી થતું, એટલે સારું છે આવું છે તો હે ભગવાન સારું હોત તો મારે બંધન થઈ જાત. નરસિંહ મહેતાના ઘરના ગુજરી ગયા, દીકરો ગુજરી ગયા તો એમ કીધું ભલે ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ. સારું હોય તો પણ ભગવાન ભજે, દુઃખદાયક હોય તો પણ ભગવાન ભજે, ન હોય તો પણ ભગવાન ભજે. એવી સમજણ તો ભગવાનના આશરાવાળા ભગતને જ હોય છે. જે ભગવાનની ભક્તિ કરે છે, જેને આશરો છે, એવા ભક્તજનને જ ગમે તે સ્થિતિ હોય તો પણ એને મનમાં શાંતિ અને ઉદ્વેગ ન હોય. બસ ભગવાનનું ભજન મૂકે નહીં. કેમ? તો કે ભગવાનનો આશરો છે, શરણાગતિ છે, સમજણ છે. ભગવાન બુદ્ધિ દાતા છે, બુદ્ધિ દાય દયાવતે. ભગવાન એને સારા વિચારો આપે છે જેથી કરીને અંજવાળું થાય અને બંધન ન થાય. એવા રાજવી વનમાં વયા ગયા એટલે રાજા વિનાનું રાજ થઈ ગયું. પ્રજાઓ પીડાવા માંડી, ચોર ડાકુ લૂંટારા વધવા માંડ્યા. એની ખૂબ શોધખોળ કરી પણ રાજવી જીડ્યા નહીં. હવે શું કરવું? બધાને વિચાર થયો છે. એમાં એમના માતાએ અભિપ્રાય આપ્યો છે કે હવે રાજવી તો જડતા નથી, રાજા વિના પ્રજા દુઃખી થાય છે, તો અમારા દીકરા વેનને ગાદીએ બેસાડો. મંત્રીઓએ ના પાડી છે, એમને ગાદીએ ન બેસાડાય. કેમ? રાજા નથી તો કોઈ, મારો દીકરો નથી. મંત્રીઓને ખબર હતી કાંઈ સત્તા નથી તોય આવો છે, સત્તા મળશે તો શું કરશે? મંત્રીઓનું ચાલ્યું નહીં, અભિપ્રાય આપ્યો. મંત્રીઓ પુરોહિતો કામકાજ કરનારા, એમની ઈચ્છા નહોતી તો પણ માતાની ઈચ્છાથી ભૃગુઆદિક ઋષિઓએ એમને રાજ્યાભિષેક કર્યો. પેલા આવો ઉદ્ધત હતો, હવે સત્તા અને રાજ મળો. હવે તો શું વાત કરી, ઊંટ અને પાછું ઉકરડે ચડ્યું. લ્યો, ઊંટ ખરું એ કેટલું ઊંચું, અને પાછું ઉકરડામાંથી ઊભું રહ્યું. ઓછું પાત્ર અને અધિકું ભીણો. વઢકણી વહુએ દીકરો ઝીણો. મારકણો હાંડ અને ચોમાસું માયલો. કડકણા કૂતરાને હડકવો આયલો. મરકટ અને વળી મદિરા પીએ. અખા એથી સૌ કોઈ બીએ. આવા એનાથી બધાય બીવે. સત્તા અને સંપત્તિ મળવાને કારણે ઉદ્ધત બની ગયો. સજ્જનો છે એને સત્તા મળે, સંપત્તિ મળે, ગુણ મળે, વિદ્યા મળે, તપ મળે, સારું શરીર મળે, સારા કુળમાં જન્મ મળે, યુવા અવસ્થા મળે તો એને શોભારૂપ બને છે. આબરૂ વધારે, સેવા કરે. સારું શરીર હોય તો કામ થાય ને, સંપત્તિ હોય તો દાન દેવાય. મારામાં સંગીત હોય તો હું બીજાને ગાઈને સંભળાવું ને રાજી કરી શકું ને. એને બધા જ ગુણો શોભારૂપ બને છે. દુર્જનોને એ દૂષણરૂપ બને છે.
ભારરૂપ બને છે, બીજાને દુઃખદાયક બને છે. દુર્જનોના આવા દોષો ઉલટા બીજાને દુઃખદાયક બને છે. આ વેન એવો હતો. હવે શું કરવું? રાજા તો બનાવી દીધો, સત્તા મળી ગઈ અને બળ અધિકાર દચ્છ જબ પાવા અતિ અભિમાન હૃદયમ તબાવા. એમ અભિમાન, આ જગતમાં કોઈ એવો જન્મો નથી કે જેને સત્તા અને સંપત્તિ મળ્યા પછી અભિમાન ન આવે. એ તો ભગવાનની દયા હોય અને ભરત જેવા ભગવાનના શરણાગત જીવ હોય એને અભિમાન ન આવે. બાકી આવ્યા વિના રહે જ નહીં. અંધારું બધે થઈ જાય, પીપળા બધે ઉગે. પીપળા મસ્જિદમાં ઉગે, મંદિરમાં ઉગે, તમારી ઘરે ઉગે, પીપળો ક્યાં ન ઉગે? ધ્યાન અંધારું બધે થવા માંડે. ધ્યાન ન રાખે તો ગમે તે હોય, ત્યાગી કે ગૃહી, નાનો કે મોટો, બધે અંધારો આવવા માંડે. એટલે ઋષિમુનિઓ એને સમજાવ્યા. મનમાં થયું આપણે એને નહીં સમજાવી તો કોણ સમજાવશે? એટલે બધા ઋષિઓ એક દી ભેળા થયા. મહારાજા વેનને એમ કીધું, હે રાજન, તમે તો ભગવાનના અંશ કહેવાઓ, ભગવાનની પૂજા કહેવાઓ. તમે બધાના યજ્ઞો બંધ કરાવી દીધા. એને બધા એના યજ્ઞો બંધ કર્યા. બંધ કરો યજ્ઞો. દાન પુણ્ય કરવાના બંધ કરો. દાન પુણ્ય શું કરે? હવની મેળે હવ કમાઈ ખાય. બાબા સાધુને ખવડાવી તો તગડા જેવા થાય. એને હું જ ખવડાવીને હવ મને બધું બંધ કરાવી દીધું. યજ્ઞો બંધ, દાન પુણ્ય બંધ, સદાવ્રતો બંધ, શુભ કાર્યો બંધ. એટલે આ બિચારા ઋષિઓ એક દી એને સમજાવ્યા, તમે આવું કરોમાં, તમે અન્નદાતા, ભગવાનની પૂજા, આ તમે યજ્ઞો ફરીને શરણ કરાવો. ભગવાનની ભક્તિ કરતા બંધ થઈ ગયા છે, એને પણ તમે બંધ કરાવ્યા છે. માટે આ સારું નહીં. આ તો અમને દોષ ન લાગે ને એટલા માટે અમે તમને અમારી ફરજ તરીકે કહીએ છીએ. એટલે વેન ઉલટો ખીજાણો. દીકરાઓને મા બાપ ન કહે તો એને દોષ લાગે. શિષ્યોને ગુરુઓ એનું ઘડતર ન કરે તો એનો દોષ લાગે. જો લોયાના છઠ્ઠા વચનામૃતમાં લખ્યું, કેવા સાધુનો સંગ કરવો અને કેવાનો ન કરવો. મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા હોય પણ જો ટોકે નહીં, વઢે નહીં, લેલો ચપ્પો રાખો તો એવાનો સંગ ન કરવો. જે પોતાનું ઘડતર કરે, કીએ, દખે, વઢે, શીખવે, એ ભલે લોક વ્યવહારે મોટો ન હોય તો પણ એનો સંગ કરવો. કારણ કે આપણું ઘડતર કરે છે, આપણી મૂર્તિ બનાવે છે. પાણામાંથી પૂજાય એવી મૂર્તિ એ બનાવે છે. એટલે ભાઈ અમે તમને કહીએ છીએ, અને તમને પ્રજા છઠ્ઠો ભાગ આપે છે કરનો, તો પ્રજાને પુત્રની માફક પાલન કરો, ધર્મમાં રાખો. આમ કરશો ને તો તમારું આયુષ વધશે, બળ વધશે, લક્ષ્મી વધશે, કીર્તિ વધશે. માટે હે અન્નદાતા રાજવી, અમે તમને કહીએ છીએ એવું થોડું અમારું સાંભળો. એટલે સાંભળવાને બદલે એ તો ખીજાણો વેન. ઓલા જેમ હુગરી વાંદરાને નહોતી શિખામણ દેવા ગયા, એટલે ઓલા વાંદરા એમ કીધું, સૂચિમુખી, દુરાચારી, રંડા, પંડિતવાદીની, એમ મને વળી તું ઉપદેશ આ વાત શ્લોક આવે છે ને સ્વામી ઘણી વાર કહેતા, હા, મને વળી તું ઉપદેશ દેવા આવે. અસમર્થો ગૃહારંભે સમર્થો ગૃહ ભંજને. હું ઘર બાંધી શકું એવી મારી સ્થિતિ નથી, નહીં બંધાય, પણ હું કોકના ઘર ભાંગી નાખું એ તો ઊભી રહે. હો, એમ કરીને જે ઠેકડો માર્યો તો એટલે હુગરીનો માળો ભાંગી નાખ્યો. મને કેવા આવે છે, માટે જ્યાં ત્યાં ઉપદેશની વાતો ન કરવી. બધારે હાલતા જતા આ ભાઈ દારૂ પીને લડથડિયા ખાતા હોય એને કહેવાય, અરે ભાઈ ઓલો ભાઈ નાકે બે ગાળું દે. માટે ઉપદેશ કે ન દેવો. જે ખરેખર શરણાગત છે, જે ઈચ્છે છે એને ઠીક છે, છતાંય કોઈ બહુ દયાળુ હોય તો બધાને કીધા રાખે. એટલે ઓલો લખી જાણો, તમે મને હું સમજાવવા આવ્યા છો. રાજા છે ને ઈશ્વરનો અંશ છે, અને રાજામાં બધા દેવ રહ્યા છે, સૂર્ય રહ્યા છે, ધર્મ રહ્યા છે. રાજા સર્વદેવમયો. રાજા બધા દેવતા રૂપ છે. એમાં સૂર્ય ચંદ્રના તેજ રહ્યા છે. એ રાજા એ જ ભગવાન છે. અને તમે એ જીવતા ભગવાનને મૂકીને દેખાતા નથી ને ભાયડા નથી એની વાહે મીંડ્યા છો. પણ હા, તમે એને પૂજતા નથી. જે હામો છે એને
અને જે નથી દેખાતા એને પૂછો છો ને પાછાવાળી મને એમ કહો છો કે આમ કરી એમ કરી માળો ખીજાણો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, પાપ પૂર્વના પ્રગટે પ્રાણીને, ત્યારે સૂજે તે અવળો ઉપાય. કોકને સારું કહેવા જાય ને તો એ તને સમજે નહીં, ઉલટું અવળું લે ને આપણો વિરોધ કરે. વચનામૃતમાં મહારાજે લખ્યું, નારદ સનકાદિક જેવા સાધુ વાત કરે ને તો એ પણ ન સમજાય, ઈ ટાણે પણ ન મનાય. 68ના વચનામૃતમાં નારદ સનકાદિક સાધુ જેવા વાત કરે તો નારદ ને સનકાદિક ક્યાં નવરાશે તો આપણને કેવા આવે તો કામ થઈ જાય ને. આમાં જ આવે તો ચોટલી ઊભી રાખીને. નારદ સનકાદિક આ જેની વેળા રહી છે ને એ બધા નારદ સનકાદિક જેવા સંતો એમ માનશું તો જ શાંતિ રહે, તો જ આનંદ આવશે. મહારાજે હું લખ્યું કે આ જે ભગવાનના ભક્તો છે ઉદ્ધવ, અંબરીશ એવા છે, એક વચનાત્મા આવે છે ને, અને ભાઈઓ છે વ્રજની ગોપાંગનાઓ જેવી છે. આ બધા ભગવાનના ભક્તો છે. મને એવા ભાઈ કે મને એનો જોગ થયો છે. હવે એ આપણને ક્યાં મળવાના છે? જે મળ્યા છે એમાં એની ભાવના કરવાની. કારણ કે આવું ભગવાનનો આશરો, ભજન, ભક્તિ, નિયમ, ધર્મ અખંડ રાખે છે તો જે આપણે નારદ સનકાદિક જેવા સંતો મળ્યા છે માટે મારા અતિ મોટા ભાઈ છે એમ વચનામૃતમાં લખ્યું. એટલે આ ઉલટો છે ને એને ખીજાવા માંડ્યો. એટલે ભૃગુઆદિક ઋષિ હતા ને એને દુઃખ થયું, એને શાપ દઈને નાશ કરી નાખ્યો, મૃત્યુ થઈ ગયું. લાયક નથી આ. હવે મોત થઈ ગયું એટલે પાછી પ્રજા રાજા વિનાની થઈ ગઈ. વળી બધું અર્થતંત્ર અવ્યવસ્થિત થઈ ગયું. 2 મહિને 4 મહિને મુખ્યમંત્રી ને વડાપ્રધાન બદલાતા રહીએ તો શું દેશની દિશા થાય છે? નથી જોતા? એવું બધું થઈ ગયું. હવે એનું રક્ષણ કરવા માટે એ જે વેન હતો એના સાથળનું મંથન કર્યું. હવે આમાં કઈ રીતની કથા, દ્રષ્ટાંત, રૂપક પણ આવું કીધું છે. એટલે એમાંથી કાળો પુરુષ ઉત્પન્ન થયો, જેને નિષાદ કીધો. કાળો પુરુષ દેખીને ઋષિએ કીધું બેસી જા, એટલે નિષાદ કહેવાનો. એને ઓલા વેનના બધા પાપ માથે લીધા. શું? હિંસા, ક્રૂરતા વગેરે વગેરે. એટલે એના પરંપરામાં બધા આવ્યા. એ પણ યોગ્ય નહોતો રાજા માટે, એટલે ભુજાઓનું મંથન કર્યું અને એમાંથી ભગવાનના અંશરૂપ ભગવાન પૃથુનારાયણ પ્રગટ થયા છે. બોલો પૃથુ ભગવાનની જય. લક્ષ્મી દેવીના અંશરૂપ અર્ચિસ મહારાણી પ્રગટ થયા છે, જેમાં ભગવાનના બધા જ લક્ષણો છે. તો એવા ભગવાન પૃથુનારાયણ અને અર્ચિસ રાણી એમને છે ને બધા ભૂદેવોએ વગેરે રાજ્યાભિષેક કર્યો. એ ટાણે બધાએ જુદી જુદી ભેટો આપી. નદીઓએ, પર્વતોએ, મનુષ્યોએ, દેવતાઓએ. રાજા રાજ્યાભિષેક થયો એટલે એને ભેટો આપી. કુબેરજીએ સુંદર સુવર્ણનું સિંહાસન આપ્યું, વરુણજીએ છત્ર આપ્યું, વાયુએ 2 ચામર દીધા, ધર્મે કીર્તિમય માળા દીધી, ઇન્દ્ર મહારાજે સુંદર મનોહર મુગટ દીધો, યમરાજે દમન કરનારો દંડ દીધો કે તો પ્રજાને નિયમમાં રાખવા લ્યો દંડ, એટલે એવી સત્તા દીધી. બ્રહ્માજીએ વેદમય કવચ દીધું, સરસ્વતી માતાએ સુંદર હાર દીધો, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર અર્પણ કર્યું, લક્ષ્મી દેવીએ અવિચળ સંપત્તિ આપી, રુદ્ર કહેતા શંકર ભગવાને તલવાર આપી, અંબિકા માતાએ ઢાલ આપી, ચંદ્રે ઘોડો આપ્યો, વિશ્વકર્માએ સુંદર રથ આપ્યો, પૃથ્વી દેવીએ એવી પાવડી આપી, એવી ચાંખડી આપી કે એને અડે ને માથે ઉભા રહે ને એટલે જ્યાં જવું એને પોગી જાય. જો કેવું સારું! પાવડી માથે, ચાંકડી માથે ઉભા રહે, સંકલ્પ કરે ચાલો ભાઈ અમેરિકા પહોંચી જાઓ. બીજા કાંઈ લેવા નહીં, કાંઈ આડું નહીં, એમ્બેસીની જરૂર નહીં. એવી શક્તિ હતી. અણીમાં, મહિમા, લઘીમાં, ગરિમા આદિક સિદ્ધિઓ હતી. પેટ્રોલ વિના ચાલે. કેટલું મોંઘું, ભલે ને મોંઘવારી હોય, પેટ્રોલ ડીઝલ કાંઈ નહીં. સંકલ્પ કરે ઉભા રહીને પૂગી જાય. એવી પાવડી દીધી. જુદા જુદા દેવતાઓએ બધા અર્પણ કર્યા. એને બધા બંદીજનો આદિક વખાણ કરવા માંડ્યા.
સ્તુતિ કરવા માંડ્યા, તમે આવા, તમે આવા, તમે આવા, તમે આવા, તમે બહુ મોટા, વગેરે વગેરે. એટલે પૃથુ ભગવાને કીધું, જુઓ હજી તો મેં રાજ સંભાળ્યું છે, રાજ્યાભિષેક ચાલો છે, મેં તો કંઈ કર્યું નથી ને તમે મારા વખાણ કરો એ બરાબર નહીં, કરું પછી વખાણ કરો તો બરાબર. હજી આવા 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 એમ કરીને હવા ભરે, એમ હવા, પણ હવા ભરે ને ટાયરમાં એટલે 20 ટન ઉપાડી જાય. લ્યો, હવા વહી જાય તો ફૂસ કરતું ઊભું રહી જાય. હવા કેટલી જોર, 20 ટન ઉપાડી જાય હવા, એમ જોર કરે. પણ સાધુ સંતો કોઈના ખોટા વખાણ કરીને હવા ભરતા નથી. ખોટા વખાણ હું કામ કરવા? આપણે કઈ જોતું હોય તો વખાણ કરીએ ને, જેવું હોય એવું કહેવાનું. છતાંય જેવું હોય એવું કહેવાને જરા હેતું કહેવું પડે. માં છે એ માં જ છે, પણ માને બાપની બાયડી ન કહેવાય કે બાપની બાયડી ખાવા દે ને, એટલે બાપની બાયડી નથી તે શું છે, પણ માને બાપની બાયડી કહેવાય. એમ કાંઈ કહેવાનું હોય ને તો એમ કહેવાનું, ચોક્કસ સત્ય બોલવાનું, પ્રિય બોલવાનું અને હિત થાય એવું બોલવાનું. વખાણ મીંડા કરવા એટલે પૃથુ ભગવાન કે હજી મેં કાંઈ કામ કર્યું નથી અને તમે મારા ખોટે ખોટા વખાણ કરો એ બરાબર નહીં. કોક આપણા ખોટા વખાણ કરે ને તો એ જરાક હાથ જોડવા, બસ રાજી છો થારું, પણ હવે હું એવો સૌ નહીં. એવું લખ્યું એક દુહામાં કે મેં મોતીને માનવી, ગાભ ગોધોને નવાન, વહુ વછેરું અને દીકરી, આ નવેના નીવડે વખાણ. નવના નીવડે વખાણ કરાય, પહેલેથી નહીં. શાસ્ત્રી મહારાજ એક દાખલો કાયમ દેતા. બાલમુકુદાસ સ્વામી જ્યારે પૃથ્વી પર બિરાજતા હતા ત્યારે એક સાધુ ભગવાનની વાતો કરે, કથા કરે. સ્વામી પણ બેઠા હોય. એટલે એક હરિભગત થોડાક દી થયા છે એટલે સ્વામીની હાજરીમાં એ હરિભગત કહેવા માંડ્યા, સ્વામી, નાના સ્વામી પણ ભાઈ હારી બહુ કથા કરે છો, બહુ સુખ આવે છે. સ્વાભાવિક છે, હરિભક્તો બિચારા તો કે. એટલે સ્વામી કે હારું હારું, સાંભળો 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 સાંભળો. વળી બીજે ત્રીજી પાછા કે સ્વામી તો બહુ સારી કથા કરે છે, બહુ સુખ આવે છે. સ્વામી કે હારું સાંભળો. વળી અગદી કે સ્વામી આ તો બહુ સારી કથા કરે, આ તો અમારી માથે હોતી હો. હા. સ્વામી કે ધ્યાન રાખજો, વખાણ બહુ થાય તો પછી તકલીફ થાય. એટલે એકવાર મેં સ્વામીને કીધું, સ્વામી અમે વ્યાસપીઠ માટે બેઠા હોય અને વાતો કરી, બધા અમારી સામું મોઢા રાખીને જોતા હોય, ઉતરીએ એટલે હવ પીગે લાગે, પણ અમે વ્યાસપીઠ માટે બેઠા બેઠા વાતો કરતા હોય ને, કથા કરતા હોય, તમે આમ જોવો ને એટલે અમે તો તમને જ ભાળીએ કે ઉતરાય એટલી વાર કંઈક ધકશે કે તમે છ હરખું ન બોલ્યા, તમે દાખલો દર્શન બરાબર ન દીધો, આપણે સાધુ આવું ન બોલાય એટલે ઉતરશું એટલે આપણે તો વારો છે. એટલે બોલા વખાણ તો ક્યાંય વ્યા જાય. પેલી બકરી જેમ સિંહની આગળ બીરબલે ખૂબ ધરાવીને રાખી અને સિંહ સામે, પછી મેં સામે નહોતું એ કીધું કે ઓલું તમે એક દી દાખલો નહોતો દીધો, સિંહને સામે બકરીને આખો મહિનો ખવડાવે પણ વજન જ ન વધે. બધું સિંહ સામે પાંજરા સામે રાખે ને બધું શેરી નાખે એટલે વજન ન વધે. એટલે અમારા બહુ વખાણ થાય, ફૂલાઈ કરે, પણ આમ ત્યાં તો બધું ઓલું. એટલે વળી એક દી કે સ્વામી આ તો તમારું સ્થાન સ્વભાવે એવા, ન્યા સુધી પી ગયા. લ્યો, આ તો તમારે સ્થાન સ્વભાવે એવા. સ્વામી કે તમે 3 દીઠા બોલ કર્યા કરો છો, હું તમને હર વખત ના પાડું છું કે ભાઈ વખાણ કરો માં સાંભળો, તો આજ તો વળી ન્યા સુધી પી ગયા. એ જુઓ, અમારા સાધુના વખાણ છે ને જીવતા હોય તે ન કરવા. એ ગુજરી જાય, દામોકુંડમાં ન્યા ઓલા શમશાને બાળી આવે, એની રાખ દામોકુંડમાં નાખે અને વળે ને ત્યાં વખાણ કરવા. સાધુ બહુ સારા હતા હો. જીવતા વખાણ કરો તો રાખમાંથી બેઠા થાય એવા છે. હા, માણાના જીવતા વખાણ કરીને તો રાખમાંથી બેઠા થાય એટલે હું એ વખાણ હદે નહીં. એમ
માટે ગુરુઓ, માતા પિતાઓ પોતાના સંતાનોના, પુત્રોના, શિષ્યોના એની હાજરીમાં ક્યારેય વખાણ કરતા નથી, અંદરથી ખૂબ રાજી હોવા છતાંય. મારા તમે વખાણ કરો, હજી મેં કાંઈ એવું કર્યું નથી. હજી તો ક્યાંય સત્તા મળી હોય, હજી કાંઈ રાષ્ટ્રનું કામ ન કર્યું હોય, ત્યાં તો એને પહેલો નંબર મંડે આપવા. ઓઈલા આજ દી સુધીના બધા તો 20મા નંબરે. સ્તુતિ કરી છે અને એના ગુણનું વર્ણન કર્યું કે મહારાજા પૃથુ એ પ્રજાને ધર્મમય રાખશે, અધર્મીઓને દંડ દેશે. સૂર્યની જેમ પ્રજા પાસેથી કર લીધા પછી સૂર્ય કિરણો દ્વારા પાણી ખેંચે છે, આકર્ષણ કરે, પણ 1000 ગણું પ્રજાને પાછું આપે છે. એમ પ્રજા પાસેથી કર લીધા પછી એનું વળતર પ્રજાને મળે એવા અનેક પ્રયત્નો કરશે. અને પૂર્ણિમાના ચંદ્રની જેમ પ્રજાનું પોષણ કરશે, શીતળતા આપશે, આનંદ આપશે. અને જો એનો દીકરો વાંકમાં હશે તો પણ એને દંડ કરશે. શત્રુનો દીકરો હશે તો પણ એનો વાંક નહીં હોય તો દંડ નહીં કરે. સત્ય પ્રતિજ્ઞાવાળા થશે, વૃદ્ધોની સેવા કરનારા થશે, દીન વત્સલ થશે. અને ગાય રૂપી પૃથ્વીને સપાટ બનાવશે. નગર, શહેરો, ગામડાઓ, ઘોષ આદિ એટલે ઝૂંપડાઓ વગેરે એની રચના કરશે. છેવટે 100 અશ્વમેધ યજ્ઞ કરશે અને અંતે જ પોતાના ધામમાં પધારશે. આવી રીતે જ્યોતિષીઓએ ભગવાન પૃથુના ભવિષ્યના ગુણોના વર્ણન કર્યા છે. સાંભળી અને વિદુર મહારાજે મૈત્રેયજીને પૂછ્યું છે કે ભગવાન પૃથુનારાયણે ગાય રૂપી પૃથ્વીનું દોહન કઈ રીતે કર્યું? એ તેણે કોને વાછડો બનાવ્યો? પાત્ર શું હતું? દોનારા કોણ હતા? પૃથ્વીને સપાટ કઈ રીતે કરી પૃથુ ભગવાને? આ બધા ચરિત્રો અમને સંભળાવો. મૈત્રેય મહારાજ કે છે, રાજ્યાભિષેક થયો ત્યારે પ્રજા બધા બહુ દુઃખી હતી, ભૂખથી પીડાતી હતી. કારણ કે વેન મહારાજે એવું કર્યું કે પાપને લીધે પૃથ્વીમાં કંઈ વાવે ને એ ઉગતું નહીં. અને એમ કહેવાય ને, ધરતી બિયારણ ચોરી જાય. ચોરી જાય એટલે હું વાવ્યું હોય એવું કે નહીં, હળી જાય. ગમે એટલું પાણી ખાતર નાખી તો કોઠાનો નીકળે. ધરતી બિયારણ ચોરી ગઈ કહેવાય. વેન એવો દુરાચારી હતો જેને લીધે કોઈ સારા પાક થતા નહોતા, અનાજમાં રસ ચડતા નહોતા, પ્રજા પેટ પૂરતું એને મળતું નહોતું. દુઃખી થઈ ગઈ હતી. એ ભગવાન પૃથુનારાયણે જોયું અને પૃથ્વીને સપાટ કરવા માટે હાથમાં ધનુષ લીધું. પૃથ્વીના ડુંગરા ટેકરા ઊંચી નોચી એમ ધનુષની અણીઓ મારીને લેવલ મીંડા કરવા. તો ધનુષની અણીએ લેવલ થાય જ ને, જેસીબીથી થાય જ છે ને. જેસીબીથી નથી હવરકા લેવલ કરતા. હે તે ધનુષ આમ કરે તો એટલું બધું તો થઈ જાય. જેસીબીથી થાય તો ભગવાનના ધનુષથી કેમ ન થાય? આ ધનુષનું રૂપક આપે વાત કરી. પણ એ ટાણે એટલી બધી પ્રજા પાસે મહેનત કરાવી કે ધરતીને સપાટ કરી, લેવલ કર્યા. ધરતીના ચારે બાજુ પાણી હતા, એને પાણીના ઉપયોગ કર્યા, જેથી ખૂબ અનાજ થવા માંડ્યા. આખી ધરતી લીલી છમ થવા માંડી. કેલિફોર્નિયા બાજુ કોલોરાડો નદી અને ડેમને કારણે 4 રાજ્યો લીલા છમ, બદામ, ફ્રૂટ્સ. જે રેતાળ પ્રદેશ જોઈ નદી નહોતી તો એ રણ જેવી ભૂમિ હતી, મરુભૂમિ જેવી. પણ મહેનત કરી પ્રજાએ, ત્યાંના રાષ્ટ્રએ, જેથી સુખ થઈ ગયું છે. આપણી નર્મદાના ડેમ બંધાણા પછી જ્યાં જ્યાં એ પાણી ગયા છે ત્યાં પ્રજાને સુખ થશે અને થયું છે. એવી રીતે ખૂબ મહેનત કરી, પુરુષાર્થ કર્યા એના માટે. એમ એટલે પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરીને ભાગવા માંડી. એનો અર્થ એ કે પૃથ્વી કે હું ભાગી જઈશ તો ભાગી ક્યાં જઈશ? હું તને મારી નાખીશ અને આ મારા ધનુષથી તારા તલ જેવડા ટુકડા કરી નાખીશ. તો કે તમે મને મારી નાખશો તો બધી પ્રજા ક્યાં રહે? મારામાં શક્તિ છે, મારા યોગ બળથી સમગ્ર પ્રજાને હું પૃથ્વી વિના પણ ધારણ કરી શકીશ. સ્વામિનારાયણ ભગવાને આ લોયાના 13મા વચનામૃતમાં વાત લખી છે. એટલે પૃથ્વી દેવીએ કીધું, મહારાજ તમે મને મારશો નહીં, હું તો સ્ત્રી છું, ગાયનું રૂપ ધારણ કર્યું છે, તો પછી આ બધું કેમ અનાજ થતું નથી? થશે. અત્યાર સુધી રાજા એવા હતા, પ્રજા એવી હતી, પાપ કરતા, એટલે કંઈ થતું નહોતું. હવે તમે બધા પ્રજાઓ મહેનત કરો, પુરુષાર્થ કરો, યજ્ઞ કરો, સદાચાર રાખો,
આવી રીતે થશે એટલે થશે. એટલે પછી ખૂબ બધું ઉત્પન્ન થવા માંડ્યું છે અને પૃથ્વીમાંથી જુદી જુદી બધી વસ્તુઓ ગ્રહણ કરી છે. જેની જેવી રુચિ હતી એવી ઋષિઓએ બૃહસ્પતિને વાછડો બનાવી ઇન્દ્રિયો રૂપી પાત્રમાં વેદમય દૂધનું દોહન કર્યું છે. કેદા વેદને ગ્રહણ કર્યા. ઇન્દ્ર મહારાજાએ દેવતાઓએ ઇન્દ્ર મહારાજને વાછડો બનાવી સુવર્ણ રૂપી પાત્રમાં અમૃત લીધું. કીધું પૃથ્વીમાંથી અમૃત જેવું પદાર્થો ગ્રહણ થાય એવું દેવતાઓએ લીધું છે. દેવો દૈત્યો દાનવો અસુરોએ એને મદિરા એમાંથી ગ્રહણ કરી છે, વૃક્ષો આદિકમાંથી દારૂ. જેવી જેની રુચિ ઈચ્છા એ પ્રમાણે ધરતીમાંથી બધાએ પ્રાપ્ત કર્યું છે. અને નેસડાઓ ગામડાઓ શહેરો વસાવ્યા છે. મૈત્રેય મહારાજ વિદુરજીને એમ કે છે કે આવી રીતે પૃથુ ભગવાને પૃથ્વીની વ્યવસ્થા કરી પ્રજા બધાને સુખી કર્યા છે. અને એકવાર મોટી સભા ભરાણી છે, મોટી સભા, એમાં સમગ્ર પ્રજાઓ આવ્યા છે અને પ્રજાને ઉપદેશ પૃથુ ભગવાને દીધો છે કે જુઓ, અત્યારે તમે બધાએ મને રાજા તરીકે સ્થાન આપ્યું છે, રાજા તરીકે માનો છો, તો મારી ફરજ છે કે તમને બધાને ધર્મમાં રખાવા, તમને બધાને મારે પુત્રની જેમ પાલન કરવું. તમે બધા ભગવાનનું ભજન કરજો, ફરજ બરાબર બજાવશો તો ધર્મને પાળી અને તમે સદગતિને પામશો. અને તમે પ્રજા જો આમ રહેશો તો મારી ઉપર તમે મોટો ઉપકાર કર્યો કહેવાય. શું કે મારે જે કરાવવું છે એ તમે કરો છો, ન કરો તો મારે કેટલી માથાકૂટ. હે, માનો કે અહીંયા જ્ઞાન સ્વામી હાંચવે છે છોકરાઓને, એ છોકરાઓ નિયમ ફરજ ન બજાવે તો પછી એને કેટલી માથાકૂટ થાય. અને હરખી રહેતા હોય તો એને કેવી શાંતિ. એમ તમે આવી રીતે બધા રહેજો તો તમે મારા ઉપર મોટો ઉપકાર હું માનીશ કે તમે એવી રીતે ફરજ બજાવો છો. આવી રીતે જ્યારે ભલામણ કરતા હતા તે વખતે સનકાદિકો પધાર્યા છે. સનકાદિકોનું પૂજન થયું છે અને એ સનકાદિકોએ ઉપદેશ આપ્યા છે. મૈત્રેય મહારાજ એમ કે છે, હે વિદુરજી, ત્યાર પછી હજારો વર્ષો સુધી રાજ કરી પૃથુ ભગવાને એ પોતાના પુત્રોને રાજ સોંપી અને રાણીની સાથે વનમાં પધાર્યા છે. કંદમૂળ પાંદડા આદિ ખાય અને છેવટે પોતાના દિવ્ય ધામને પોતે પોતાના ધામમાં એ ભગવાન પધાર્યા છે. પૃથુ મહારાજને વિજિતાશ્વ નામના દીકરા થયા છે. એના વંશમાં બરહિષદ નામના દીકરા થયા છે. એનું નામ છે બરહિષદ. પણ એણે એટલા બધા યજ્ઞો કર્યા કે પૂર્વ દિશા આખી યજ્ઞોથી ભૂમિથી ભરાઈ ગઈ. નકરા જ્યાં જોવે ને કુંડ, જ્યાં જો ને હવન થયેલા, જ્યાં ઓલા દર્ભની હળીઓ એટલી બધી પથરાઈ ગઈ, એટલી બધી કે ક્યાંય હળી મૂકે એટલી જીગા નહીં, એટલા યજ્ઞો કર્યા. પણ બધા યજ્ઞો હિંસામય કર્યા, ઘેટા બકરા મારી. એટલે એને પ્રાચીન બરહિષ રાજા કહેતા. નિષ્કુળાન સ્વામીએ પ્રાચીન બરહિષ રાજાનું આખ્યાન પણ સ્વામીએ લખ્યું છે. હવે એને 10 દીકરાઓ હતા. એનું નામ પ્રચેતા કહેવાય. એ પ્રચેતાને આજ્ઞા કરી કે સારી પ્રજા ઉત્પન્ન થાય એને માટે તમે તપ કરવા જાઓ. એટલે એ બધા 10 દીકરાઓ પશ્ચિમ કિનારે, જ્યાં આપણું કચ્છનું નારાયણ સરોવર કહેવાય છે, ત્યાં તપ કરવા ગયા. પ્રાચીન યુગમાં હજારો વર્ષ પહેલા નારાયણ સરોવરે તપ કરવા ગયા છે. એ ટાણે મહાદેવજીએ એમને દર્શન દીધા છે. મહાદેવજીએ બધા પુત્રોને દર્શન દીધા છે અને એને જ્ઞાન આપ્યું છે. એને રુદ્ર ગીત કહેવાય છે. રુદ્ર એટલે શંકર. શંકરજીએ ઉપદેશ કીધો એને રુદ્ર ગીત કહેવાય છે. જો મહાદેવજી કહેવા માંડ્યા, તમે અહીંયા શું કામે આવ્યા છે હું જાણું છું. તમારી ઈચ્છા અને ભાવનાને જાણીને જ હું તમારી પાસે તમને દર્શન દેવા આવ્યો છું. જે અનન્ય ભગવાનના ભક્ત છે, ભક્તિ કરે છે, એ સીધા જ આને આ દેહે ભગવાનના પરમધામને પામે છે. વર્ણાશ્રમના ધર્મો પાળે છે ભક્તિએ રહિત, એને સીધા ભગવાનના ધામમાં જવાતું નથી. તમે ભગવાનના ભક્તો છો અને હું તમારી પાસે આવ્યો છું. હવે હું તમને જે સ્તોત્ર કહું છું, ભગવાનની સ્તુતિ કેમ કરાય એ તમને મંત્ર આપું છું, સ્તોત્ર, એનો તમે પાઠ કરશો ને તો તમારું પરમ કલ્યાણ થશે. એ જે ભગવાન શંકરે ઉપદેશ આપ્યો એને રુદ્ર ગીત કહેવાય છે. આજે ઘણા બધા ભક્તો આવા રુદ્ર ગીતના પાઠ કરતા હોય. એમાં છે ને ભગવાનનો મહિમા છે કે ભવતા રાધસા રાધમ સર્વસ્મા આત્મને નમઃ.
હે ભગવાન અંતર્યામી, જે કોઈ એક ભગવાન કહેવાય છે એવા હે અંતર્યામી, સર્વના નારાયણ, પદ્મના ભગવાન, ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રકૃતિ, પુરુષ, કાળ, માયાના નિયંતા, આપને અમે નમસ્કાર કરીએ છીએ. ભગવાન, તમે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ રૂપે બની જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરો છો. એવા હે ભગવાન, અમે તમને નમસ્કાર કરીએ છીએ. તમારે શરણે જે આવે છે એના મનોરથો તમે પૂરા કરો છો. તમે એક હોવા છતાં બધા ભક્તોના ઈચ્છા મનોરથો પૂરા કરો. જેમ આકાશમાં એક સૂર્ય હોવા છતાંય જેટલા પાણીના વાસણો ભરાય એ બધામાં સૂર્ય દેખાય, બધામાં પ્રતિબિંબ દેખાય, એમ એક છો હોવા છતાં તમે જીવ જીવ પ્રત્યે એના હૃદયમાં રહ્યા છો. એક છો તોય, જેમ સૂર્ય એક છે પણ કેટલા ઠેકાણે દેખાય, તો તમે એક હોવા છતાંય બધાના હૃદયમાં અંતર્યામી રૂપે રહ્યા છો. એવા હે ભગવાન, અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમને છે ને તમારા દર્શનની ઈચ્છા છે, તો તમે તમારા અનુપમ રૂપના અમને દર્શન કરાવો. આવી રીતે મહાદેવજીએ સ્તોત્ર કીધું, ઘણા બધા વિસ્તારથી છે. હે રાજકુમારો, તમે ધર્મનું પાલન કરશો, મન ભગવાનમાં રાખશો, ભગવાનના સ્વરૂપમાં ચિત્ત રાખશો અને આ સ્તોત્રનું પાઠ કરશો તો તમારું ભગવાન મંગલ કરશે, ભલું કરશે. આ બાજુ રુદ્ર મહારાજ ભગવાન શંકર અંતર્ધાન અદ્રશ્ય થયા છે, પ્રચેતાઓ તપ કરે છે. એ ટાણે એમના પિતાજી પ્રાચીન બરીશ રાજા છે, એ યજ્ઞો કરતા હતા. એમની પાસે નારદજી પધાર્યા છે. હે પ્રાચીન બરીશ રાજન, તમે યજ્ઞ કરો છો પણ હિંસામાં યજ્ઞ કરો છો, માટે આવા હિંસામાં યજ્ઞ ન કરવા જોઈએ. જીવને મારવાનો આપણો શું અધિકાર છે? યજ્ઞને નિમિત્તે મારવા એ પાપ છે, અને એનો માંસ પ્રસાદ રૂપે ખાય છે ને એને દોષ લાગે છે. માંસનો અર્થ થાય માંસ, માંસ, મને તે મારશે. ક્યારે? ભવિષ્યમાં. માંસ, મને એ મારશે. અત્યારે તમે એને મારો છો ને, એવડા એ બધા જ જીવો તમારી રાહ જોવે છે કે અત્યારે ભલે અમે અબોલ છીએ, અમે પરાધીન છીએ, અમને મારી નાખે છે, પણ મરે પછી જોવો અમે એને બધું વ્યાર લેવું. એ બધા તમારી રાહ જોવે છો. નિષ્કુળાન સ્વામીએ આ એની કડીઓ લખી છે. હા, માટે તું આ બધું છોડી દે, પાપ કર્મને બંધ કર. અને એને ઉપદેશ આપ્યો છે. જે ઉપદેશ આપ્યો છે એને પુરંજન આખ્યાનથી ઉપદેશ આપ્યો છે. પુરંજન રાજાની વાત કરી છે કે એને એમ કીધું કે તમે કરી જગને ભરી ભૂમિકા, તેમાં હોયમાં પશુ હજાર, તે વાટ જુએ છે સ્વર્ગમાહી, તુને તેમ જ કરવા ત્યાર. તું એ તપાસતો નથી ને એમનો હિંસામય કરીને મોટા મોટા યજ્ઞ કરે છે, માટે બંધ કરો તો સારું. જુઓ, હું તમને એક પુરંજન રાજાનું આખ્યાન કહું છું. અને પુરંજન રાજાનું આખ્યાન નારદજીએ પ્રાચીન બરીશ રાજાને કહ્યું છે. જે આખ્યાન ભગવાન સ્વામિનારાયણ વનમાં પધાર્યા અને પુલાશ્રમમાં તપ કરતા હતા ત્યારે એ આખ્યાનને યાદ કરતા હતા. આખ્યાનને યાદ કરતા પુલાશ્રમમાં તો પૂજ્ય દેવસ્વામી, સંતો, ઘણા બધા હરિભક્તો જઈ આવ્યા છે. આપણે તો કલ્પના કરવાની છે હિમાલયના દર્શન કરી કે પુલાશ્રમ આમ આવ્યું. જેણે જેણે દર્શન કર્યા હોય એ પુલાશ્રમને યાદ કરજો, ભરતજીના તપને યાદ કરજો. આવતીકાલે પંચમ સ્કંદમાં પુલાશ્રમમાં ભરત મહારાજ તપ કરે છે એ વિશેષ યાદ આપણે ચરિત્ર કહીશું. આજ તો સ્વામિનારાયણ ભગવાન પુલાશ્રમમાં રહીને આ ભરતજીનું આખ્યાન યાદ કરતા એની કથા આવે છે. એમ તેની પેઠે આદર્યું છે તપ, તેના જેવો કરે નિત્ય જપ. જાણું પાયમાં ભરત મૃગ દેહ, માટે પોતે રહે છે નિષ્પ્રેહ. ભરતજી અહીં તપ કર્યું છે માટે એને તપ કરતા બંધન થયું, તો આપણે ક્યાંય પણ મનથી પણ નહીં જોડાવાનું એમ ભગવાન હોવા છતાં મુમુક્ષુને શીખવાડે છે. અને નારદજી એમને હવે આ પુરંજન રાજાના આખ્યાનની વાત કરે છે કે એક પુરંજન નામના રાજા હતા. આ રૂપક કથા છે. પુરંજન કોને કહેવાય? પૂરમ જનયતી. પૂર એટલે શહેર, પૂર એટલે નગર, શરીરરૂપી નગરી છે. એને જે ઉત્પન્ન કરે, એને જે જન્મ આપે, એ વસાવે, એને પુરંજન કહેવાય છે. કહેતા જીવ. પુરંજનનો અર્થ અહીંયા જીવ કીધો છે.
એનો એક મિત્ર છે, એને મિત્રને અવિજ્ઞાત કીધો છે. અવિજ્ઞાત એટલે જેને જાણી ન શકાય, જેને સમજી ન શકાય, જે ઇન્દ્રિયો અંતઃકરણથી પર છે. યતો વાચા નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સ, એને અહીંયા અવિજ્ઞાત મિત્ર કીધો છે. અને પછી 9 દ્વારવાળી નગરી કીધી છે. એમ કરીને વિસ્તારથી વાત કરી છે, જે સંક્ષેપમાં આપણે અહીંયા કહેશું. હવે એને અવિજ્ઞાત મિત્ર કીધો. ભગવાનના અનેક ગુણો છે, પણ જીવ જાણી શકતો નથી. એ જીવ પુરંજન સુંદર શહેર વસાવવા માટે 84 યોનિમાં ગયો. જે યોનિમાં જાય ત્યાં ત્યાં જોઈએ એવા ભોગો ભોગવાય નહીં, સુખો સગવડતા થઈ શકે નહીં. પરાધીન હોય, ખાવાનું કોક નીંદ નાખે ત્યારે નખાય ખવાય, વિષયો જોવાય એવા ભોગવાય નહીં. અને કોકને પરાધીન રહેવું પડે. એટલે મનમાં થયું આ દેહ આવો, આ દેહ આવો, આ દેહ આવો, એમ કરતા કરતા મનુષ્ય દેહ માથે નજર પડી. આ દેહ મનુષ્ય દેહ ખૂબ સરસ છે, બુદ્ધિ છે, બધી આવડત છે, બધું જ છે, કુદરત જેવું જ રૂપ છે. જેવું ભગવાનનું રૂપ એવું જ મનુષ્યનું રૂપ. એ નગર 9 દરવાજા વાળું છે. આ મનુષ્યના શરીરમાં 9 દરવાજા છે. 2 આંખું, 2 મોઢું, મળમૂત્રના દ્વારો, બધા 9 દરવાજા વાળી નગરી કીધી. અને એમાં સુંદર બગીચાઓ છે, અટારીઓ છે. નગર હોય ને બધું હોય, હે આગળ પાછળ ઉપર નીચે બધી સરસ અટારીઓ, ગોખલાઓ. તો આમાં શું તો કે એ નગર છે ને એ કિલ્લા વાળું છે. જેમ શહેર, હવે આ બધી ઉપમા આવે છે. એ જેમ શહેરને કિલ્લા હોય એમ આ માનવ શરીર રૂપી નગરને 7 કિલ્લા છે. ચામડીના 7 પડ છે. 1, 2, 3 ચામડીના પડ એના કિલ્લા કીધા. ઇન્દ્રિયો રૂપી એના ગોખ ઝરૂખા કીધા. સભાના સ્થાનો કીધા. સભા મોટી મોટી, આ ગુરુકુળ છે તે સભાનું સ્થાન નથી. એમાં નગરીમાં મોટા સભાના સ્થાનો છે. ક્યાં તો કે અંતઃકરણ એના સ્થાનો છે. એમાં શેરીઓ, ગલીઓ અને રોડ હોય, અંદર રસ્તા. તો આમાં પણ અનેક પ્રકારની નાળીઓ છે, એના રસ્તા છે. ઈડા અને પિંગલા મુખ્ય હાઈવે અંદરના છે. મોટી બજારો છે, વૈભવો અને સુખો છે. અને સુંદર લીલા વૃક્ષો છે બગીચામાં સુંદર કોયલો ટવકાર કરે છે, ભમરાઓ ગુંજારો કરે છે. તો આ શરીરમાં શું તો દીકરાઓ, નાની નાની દીકરીઓ અને પત્ની, એની મીઠી મીઠી વાણી. પપ્પા, ત્યાં તો પપ્પાને કોયલના જેવા મીઠા ટવકા સંભળાવા માંડે. આ એના મીઠા મીઠા ટવકાઓ છે આ શહેરમાં. કાલી કાલી વાણી. સુંદર બગીચાઓ છે. આ માનવ શરીરમાં પણ માણસ સુંદર બગીચા બનાવે. શું સુંદર બગીચાઓ બનાવે? સરસ કપડાઓ પહેરે, જુદી જુદી ડિઝાઇનો વાળા ખિસ્સા કરાવે, એમાં વળી સોટી આવડા લબડાવે 5-8 નો. હમણાં તો પેન્ટમાં કેવા કેવા ડિઝાઇનો બગીચા બનાવે છે. એમાં વળી ભરત ભરે, વાહેન હાથળ પાહેન બધી દેખે નહીં તોય. અને સુંદર એમાં મહેંદીની વાડીઓ બનાવે, કટિંગ કરે. એમાં પછી પાસે એમાં હંસ, મોર, પોપટ જેના હોય ને એવું બધું સરસ બનાવે. વાંકડી મૂછો કરે અને દાઢીના કાતરા રાખે. આ બધા મહેંદીના બગીચાઓ કાતરે છે. સરસ વાળની ઈપીઓ કરે, ડિઝાઇન બનાવે. બસ આ બધી ડિઝાઇન શરીરની નોખી નોખી, કેટલાય વાળ, કેટલી પ્રકારની શોભાઓ. તમે તો બધા જોતા હો, બધા એમાં ટીવીમાં જોતા હો તો કેટલા વસ્ત્રો પરિધાન, લુગડા, શરીરના અંગો, એ બધા ડિઝાઇનો ધીમે ધીમે લુપ્ત થવા માંડી. કાલનો તો દુહો પેલો જટિયા જોવાની ગઈ અને ગઈ ચટકતી ચાલ, જ્યાં પટિયા પાડતા ત્યાં પડી ગઈ ટાઈલ. અંધારે અધગાવ નાખી નજરું પોગતી, એ હામેન હુજે હાવ ઉંમર થાતા ઊંડડા. આવી રીતે એ શહેરની રક્ષા કરે છે 5 ફણા વાળો નાગ એની રક્ષા કરે છે. 5 ફણા છે એ નાગને. એ 5 ફણા વાળો નાગ કોણ તો કે પ્રાણવાયુ, પ્રાણ. એ 5 પ્રાણ કહેવાય છે. એની રક્ષા કરે. એ પ્રાણ હોય તો જ જીવાય, નહીં તો મરી જાય.
એની રક્ષા કરે. એમાં પ્રાણ છે ને એ હૃદયમાં રહે છે, એ શ્વાસોશ્વાસનું કારણ. હવે 10 પ્રાણની વ્યાખ્યા આવે છે. 10 પ્રાણ આપણા શરીરમાં શું કામ કરે છે? 10 પ્રકારના વાયુ એ શ્વાસોશ્વાસનું કામ કરે છે. પ્રાણ અપાન વાયુ ગુદામાં રહે છે, એ આપણા મળમૂત્રને બહાર કાઢે છે. વ્યાન વાયુ આખા શરીરમાં રહે છે, એ આપણા હાથ પગ હલાવે છે. આપણે હાથ પગ હલાવીએ છીએ ને, એ છે. નહીં તો લકવા થઈ ગયો કે આમ કાંઈ ન થાય, આમ કરે તે થાય. એ વ્યાન વાયુ ખસી ગયો આગો પાછો. અત્યારની ભાષામાં ડોક્ટરો કે વૈજ્ઞાનિકો જે કહેતા હોય, પણ હાથ પગ હલાવે છે વ્યાન વાયુ. સમાન વાયુ નાભીમાં રહે છે, એ ખોરાકને પ્રવાહીને બધે હવના ઠેકાણા પોગાડે. લ્યો પછી અહીં ખાતા પછી અહીં ઉતરે જ નહીં તો પછી ત્યાં થોડા ઘોકા મરાય લાકડીયું ના. હે એટલે એને એ ઓલા ખાધેલાને ઠેકાણે લઈ જાય, હોજરીમાં લઈ જાય, આંતરડામાં લઈ જાય, મળમૂત્રના દ્વારે લઈ જાય. જી કયો એ ઓલો સમાન વાયુ કામ કરે. ઉદાન વાયુ ગળામાં રહે છે, એ શું કામ કરે? તો કે આ દેહમાંથી બીજા દેહમાં જીવને લઈ જાય છે, પોગાડી દે. અને નાગવાયુ છે એ ઉદાન વાયુની સાથે ગળામાં રહે છે. એ શું કામ કરે? તો કે ઓડકાર ખાઈ છે ને એ કામ કરે. ઓડકાર એવડો વાયુ ભેળો થઈને કામ કરે. કુર્મ વાયુ વ્યાન વાયુ સાથે રહે ને આખા શરીરમાં રહે. એ શું કામ કરે? તો કે આંખુંના મટકા મરાવવા, આંખુંને ઉગાડવી, બંધ કરવી. ઘણી વાર કે આંખોમાં હેમરેજ થઈ ગયું, એટલે એક ભાઈ થોડાક દી પહેલા મને કે સ્વામી મારે આંખોમાં તકલીફ થઈ ગઈ. મેં કીધું શું થયું? મોતું આવ્યું? તો મોતું નહીં, પણ નસોમાં કંઈક હેમરેજ થઈ ગયો, એટલે આમ નમરીએ. મને કે પાપે નથી થતી. મેં કીધું તો તમે શું કરો આખી દી ઘરે રહ્યા? તો કે બીજું શું કરું, કારણ કે મોટરસાયકલ તો કાંઈ નહીં, આમ જ રહે, આમ જોવાય નહીં, એટલે ખાડો દેખાય ને. આજે નો ખોટું નથી કહેતો. મને કે આમ જ રે, આમ કેમ આકવી? આમ થતો હોય તો ખાડામાં પડ્યું જાય નહીં ત્યાં, એટલે હું કઈ બહાર નથી નીકળતો, આમ જ રે. ઓઈલો વાયુ આગો પાછો થઈ ગયો હોય, એટલે નેત્રને ઉઘાડવા, બંધ કરવા એ વાયુ કરે છે. એમ કૃકલ વાયુ અપાન વાયુ સાથે ગુદા મારીએ છે, એ ભૂખ લગાડે. અને દેવદત્ત વાયુ પ્રાણવાયુ સાથે હૃદય મારીએ છે, એ બંગાહા ખવડાવે, બંગાસા. ધનંજય વાયુ સમાન વાયુ સાથે નાભી મારીએ, એ શરીરનું પોષણ કરે. 100 વર્ષ સુધી અથવા જીવે ત્યાં સુધી આ વાયુ આ શરીર નગરીનું બરાબર ધ્યાન રાખે. એને એક સ્ત્રી છે, એ ભાઈ પુરંજન રાજાને, એટલે જીવને, જેમ આપણે લોકોમાં પણ સ્ત્રી હોય એમ આ જીવને પણ એક સ્ત્રી. એ કઈ તો કે બુદ્ધિ એની સ્ત્રી છે. એને 10 સેવકો છે, એ એના યોદ્ધા છે. ક્યાં? તો કે 10 ઇન્દ્રિયો. હવે ઈવડા એ જીવ છે, એ બુદ્ધિને એની પત્નીને આધીન થઈ ગયો છે. જેમ કે એમ કરે છે, બસ જેમ કે એમ કરે છે. એટલે ઇન્દ્રિયો અંતઃકરણ છે ને વિષયોના માલ ખરીદી બધાય, એના સેલ્સમેન છે બધા ઇન્દ્રિયો અંતઃકરણ. આ ભાઈ તો શેઠ તો બીજે ક્યાં જાય? એટલે ઓલા બધા જઈ અને બધી ખરીદી કરી આવે, બધી ખરીદી કરી આવે, પછી વેચાણ કરે. કોણ? કે 10 ઇન્દ્રિયો. મહારાજ કે 10 ઇન્દ્રિયોનો જાંજો વાંક છે, ઇન્દ્રિયોનો વાંક છે અંતઃકરણનો નહીં. એ બધું વિષયો આમાં ભરે. અને હું ભોગતા છે, હું અભિમાનું છું, એમ કરીને અભિમાન કર્યા કરે છે. હું સૌ તો જ આ બધું ચાલે. હો હા, એ તો ભાઈ નોખા થાય પછી જોવો ને, નોખા થાય પછી એનું કેવું કાલે જોવો, એ તો ભાઈ એનું ભગવાન નાખે. હું છું અને હું શું એટલે બધું હરખું હાલે છે. હું સૌ એટલે દુકાને લે, હું સૌ તો આમ હાલે, હું સૌ તો આમ છે, અને હું ન હોઉં ને હવે હું નોખો થઈ ગયો છું. જુઓ તમે, એવો જીવ નકરું અભિમાન કર્યા કરે છે. અને પંચેન્દ્રિય રૂપી ઘોડા છે, અને અહંતા મમતાની હાલવાળો રથ છે. પાપ પુણ્યના 2 પૈડા છે. સત્વગુણ રજોગુણ તમોગુણની ધજા એને માથે છે. મનરૂપી લગામ છે, બુદ્ધિરૂપી સારથી છે, અને શોક મોહના એને ઊંટડા છે. આવા રથ ઉપર બેસી પંચ વિષયને ભોગવવા માટે એ જીવ જાય છે. હવે ધીમે ધીમે છે ને એ ઉંમર થતી ગઈ. હવે એને ઉપમા આપી યુવાનસિંહ. યુવાનસિંહ આપણે 30, 35, 40 વર્ષના હતા ને ભાઈ, યુવાન છે હો. હા, હવે તમારે થોડી સાંભળ્યું આમ ઢીલી થવા માંડી ભાઈ. હા, કેમ? યુવાનસિંહ ઉપર હવે જરાસિંહે ચડાઈ કરી. જરાસિંહ એટલે વૃદ્ધાવસ્થા. યુવાનસિંહ ઉપર જરાસિંહે વૃદ્ધા કરી રાઈટથી તોપ મારા ચડાવ્યા. પંચ પ્રાણે એનું બહુ રક્ષણ કર્યું, ધ્યાન રાખ્યું, પણ કંઈ ચાલ્યું નહીં. હા,
દિવસો વયા ગયા, મહિના વયા ગયા, અને રાતથી તોપ મારા કરી કરી દિવસ ને રાત્રિ રૂપી વર્ષો જવા માંડ્યા. એમ કરતા કરતા આ શરીરના, આ નગરીના 9 દરવાજાને ખખડાવી નાખ્યા. 9 દરવાજા જેમ તોપ મારા કર્યા કરે તો પછી કિલ્લો ખકડી જાય, દરવાજા ભાંગી જાય, અહીંયા કાણા પડી જાય, ન થાય એવું. એટલે અમે 9 દરવાજાની નગરી આખી ખખડી ગઈ, કાણા કાણા થઈ ગયા, હાવ જર્જરિત થઈ ગયો. હવે તો છે ને ઊભું નથી થવાતું, બેહે તો માંડ માંડ ટેકા લેવા પડે. એ પેલા એવા કાન હતા કે કીડીના પગમાં ઝાંઝર હોય ને તો સંભળાઈ જતા હતા. કીડીના પગમાં ઝાંઝર હોય એવા કાન હારા હતા. હવે તો કાનમાં 2 ઓયલા નાખે તો એ સંભળાતું નથી. હવે નાખવાય નથી, કેમ કાંઈ સંભળાતું જ નથી. નાખવાનો શું અર્થ ભાઈ, કઈ સંભળાતું નથી. બધા જર્જરિત થઈ ગયા અને કાંઈ સમજે નહીં. અંધારે એના પગ હાલતા નથી, દ્રગ દ્રગ નહીં, તેજ દેશ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ આવા થઈ ગયા. વાસનિક એમને રહ્યા કરે છે. એક દી ગાડીઓના નંબરો વગર યાદ રાખી રહી જતા હતા, સ્ટોર કરવા પડતા નહોતા એવા આખા ગામના બધા ફોનના નંબરો યાદ રહેતા હતા. એ હવે નેત્રપુરી ઉજળ થઈ ગઈ, અસ્ત્યપુરી ધ્રુજવા માંડી, પાદપુરી કંપા માંડી, પેટલાદપુરમાં માલ ખપે નહીં એટલે આ 32 શેઠિયાઓ દુકાનો લઈ લઈને બધા વયા ગયા. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી આ બહુ કહેતા હો, આ પેટલાદપુરમાં માલ ખપે નહીં એટલે આ બધા શેઠિયાઓ લઈ લઈને વયા ગયા. કારણ કે કાંઈ વેપાર હવે થાય નહીં. હું પછી પુલ બને જેમ વેપારીઓ વયા જાય, હાઈવે પુલ બને તેની પણ આજુબાજુ એટલે આ પછી કાંઈ માલ ખપે નહીં, કોઈ લે નહીં, આવે નહીં ગ્રાહક. પછી આ શેઠિયાઓ બધા વયા જવા માંડ્યા. અને પછી છે ને ઠેકડા 3 પગથિયા મારતા હતા. એ પાદપુરી ધ્રુજવા માંડી, હસ્તપુરી કંપા માંડી, દાંત પડી ગયા, બોલે કાંઈ ને બોલાય કાંઈ. ધીમે 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 નગરી આખી ઉજળ થવા માંડી છે. અને જુવાન સિંહનું રાજ ધીમે ધીમે જવા માંડ્યું છે. અને જરાસિંહનું રાજ આવ્યું છે. જુવાન સિંહના રાજમાં એના કાળા વાવટા હતા. જરાસિંહના રાજમાં હવે ધોળા વાવટા થઈ ગયા. એ ધોળા વાવટા હતા પણ હજી આ જુવાન સિંહને ગમતું નથી એટલે કલર કર્યા કરે. એટલે ગમે એમ કરીને કાળા વાવટા રાખવાનું કલર કરે, પણ ભાઈ ઉગે એને કોણ પૂગે? આખું નગર આવું થઈ ગયું, ધણધણાટી બોલી ગઈ. કેમ લાગે નગરીની વાત? અને પછી નરસિંહ મહેતાએ કીધું એમ કે ઉંબર તો ડુંગર થયા રે, પાદર થયા પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેશ. આવી રીતે જુવાનસિંહની વાત નારદજીએ કરી છે. અને એમ કીધું આ બધું તું મોઈક અને હવે માંડ ભગવાન ભજવા. એટલે એને પ્રાચીન પરેશ રાજાએ તપ કરવા વનમાં વ્યા ગયા. મારા દીકરાઓ આવે ત્યારે એને રાજ સોંપજો. આમ કહી એને વનમાં જઈ દિવ્ય ગતિને પામ્યા છે. અત્યાર સુધી આપણે આ વાત કરી, બરાબર ને? શેની વાત કરી આપણે? પુરંજન રાજાના આખ્યાનની વાત કરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.